લોકસભા ઇલેક્શન પહેલા જ સુપ્રીમ કોર્ટે આપ્યો છે સૌથી મોટો ચુકાદો। ઇલેક્ટોરલ બોન્ડ પર સુપ્રીમ કોર્ટે તાત્કાલિક બ્રેક લગાવી છે। એટલું જ નહીં, એસબીઆઈને એવો આદેશ આપી દેવાયો છે કે 31મી માર્ચ સુધી તમામ વિગતો આપવામાં આવે અને 13મી એપ્રિલ સુધીમાં ચૂંટણી પંચે તેની વેબસાઇટ પર આ માહિતી શેર કરવાની છે। ત્યારે જુઓ આ ચુકાદાથી રાજકીય પાર્ટીઓને આખરે શું મોટો ફરક પડી શકે તેમ છે। ઇલેક્ટોરલ બોન્ડ પર પ્રતિબંધ। સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો। સુપ્રીમ કોર્ટના ચુકાદાની શું પડશે અસર? રાજકીય પાર્ટીઓને હવે લાગશે ફટકો। ઇલેક્ટોરલ બોન્ડને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય જાહેર કરી છે। તેના પર તત્કાળ રોક લગાવી દીધી છે। લોકસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે। ત્યારે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી રાજકીય પાર્ટીઓની મુશ્કેલી વધી શકે છે। મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની 5 જજોની બંધારણીય બેન્ચે કહ્યું કે દેશના નાગરિકોને એ જાણવાનો અધિકાર છે કે રાજકીય પાર્ટીઓને કેવી રીતે અને ક્યાંથી રૂપિયા મળે છે। સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કાળા નાણાંને અંકુશમાં લેવાના હેતુથી માહિતીના અધિકારનું ઉલ્લંઘન વાજબી નથી। ઇલેક્ટોરલ બોન્ડ્સ સ્કીમ માહિતીના અધિકાર અને સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે। રાજકીય પક્ષો દ્વારા ભંડોળની માહિતી જાહેર ન કરવી એ ઉદ્દેશ્યની વિરુદ્ધ છે। સુપ્રીમ કોર્ટે કહ્યું કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ 31 માર્ચ સુધીમાં ચૂંટણી પંચને ઇલેક્ટોરલ બોન્ડ્સ દ્વારા અત્યાર સુધી આપેલા યોગદાનની તમામ વિગતો આપવાની રહેશે। તેમજ 13 એપ્રિલ સુધીમાં ચૂંટણી પંચે તેની વેબસાઇટ પર માહિતી શેર કરવાનો પણ નિર્દેશ આપ્યો છે। बहुत ही महत्वपूर्ण फैसला सुप्रीम कोर्ट ने दिया, जिसका कि बहुत लंबा असर होगा हमारी पूरी चुनावी लोकतंत्र के ऊपर। उन्होंने ये इलेक्टोरल बॉन्ड की स्कीम कॉम्प्रिहेंसिवली स्ट्राइक डाउन कर दी है, ये कहते हुए कि इसमें जो एनोनिमस एलिमेंट इन्होंने लाया कि भाई किसी को पता नहीं लगे कि भाई ये इलेक्टोरल बॉन्ड किसने खरीदे और किसको दिए, ये बिल्कुल हमारे जनता के सूचना के अधिकार के खिलाफ है, जो कि एक मौलिक अधिकार है जनता का। और साथ में उन्होंने तो ये जितने भी अमेंडमेंट्स आए थे कंपनीज एक्ट में, इनकम टैक्स एक्ट में, रिप्रेजेंटेशन ऑफ पीपल एक्ट में, सबको रद्द कर दिया है। સૌપ્રથમ જાણીએ કે ઇલેક્ટોરલ બોન્ડ્સ શું છે। ઇલેક્ટોરલ બોન્ડ્સ એટલે ચૂંટણી ફંડ। વાસ્તવમાં ચૂંટણી ફંડ આપવાની એક રીત છે। એટલે કે જો તમે તમારા મનપસંદ રાજકીય પક્ષને ફંડ આપવા માંગતા હોવ તો તમે ઇલેક્ટોરલ બોન્ડ્સ દ્વારા ફંડ આપી શકો છો। આ બોન્ડ માત્ર રાજકીય પક્ષો માટે જ જાહેર કરવામાં આવે છે। બોન્ડ ખરીદ્યા પછી તમારે તેને રાજકીય પક્ષને આપવો પડશે। બોન્ડ ઇસ્યુ થયાની તારીખથી માત્ર 15 દિવસ માટે માન્ય છે। એટલે કે 15 દિવસ પછી બોન્ડ રદ થઈ જશે। 2017માં કેન્દ્ર સરકારે ફાઇનાન્સ બિલ દ્વારા સંસદમાં ઇલેક્ટોરલ બોન્ડ્સ યોજના રજૂ કરી। સંસદ દ્વારા પસાર થયા પછી 29 જાન્યુઆરી 2018ના રોજ ઇલેક્ટોરલ બોન્ડ્સ યોજનાની સૂચના જારી કરવામાં આવી હતી। ઇલેક્ટોરલ બોન્ડ્સ ક્યાંથી ખરીદી શકાય છે? ઇલેક્ટોરલ બોન્ડ્સ સ્ટેટ બેંકની શાખાઓમાંથી મેળવી શકાતા હતા, જેમાં ₹1000, 10,000, 1 લાખ, 10 લાખ અને 1 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ્સ ખરીદી શકાતા હતા। કોઈપણ વ્યક્તિ, સમૂહ અથવા કંપની ઇલેક્ટોરલ બોન્ડ્સ ખરીદી શકે છે। બસ શરત માત્ર એટલી જ છે કે દાતા પાસે બેંક ખાતું હોય જેની કેવાયસી વિગતો ઉપલબ્ધ હોય। ઇલેક્ટોરલ બોન્ડ્સમાં ચૂકવણી કરનારનું નામ હોતું નથી। ઇલેક્ટોરલ બોન્ડ્સ સાથે શું હતો વિવાદ? એવો દાવો કરવામાં આવે છે કે ઇલેક્ટોરલ બોન્ડ્સ ખરીદનાર વ્યક્તિ અથવા તેને મેળવનાર રાજકીય પક્ષની માહિતી ક્યાંય શેર કરવામાં આવતી નથી। એટલે કે આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ ગુપ્ત રાખવામાં આવી છે। આ જ કારણ છે કે 2018થી ઇલેક્ટોરલ બોન્ડ્સ વિવાદોમાં હતા। સુપ્રીમ કોર્ટે અગાઉ નિર્દેશ જારી કર્યા છે કે તમામ પક્ષોએ ચૂંટણી ફંડ અંગેની સંપૂર્ણ માહિતી ચૂંટણી પંચને આપવી પડશે। સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું છે।
કોંગ્રેસે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ભાજપની કાળા નાણાંને સફેદ કરવાની સ્કીમ બંધ થઈ જશે। ऐतिहासिक निर्णय दिया है और भारतीय जनता पार्टी की ब्लैक मनी कन्वर्शन स्कीम यानी इलेक्टोरल बॉन्ड स्कीम को खारिज कर दिया। कांग्रेस पार्टी पहले दिन से ये मांग करती आ रही है, देश के अनेकों नागरिक और संगठन ये मांग करते आ रहे हैं कि इलेक्टोरल बॉन्ड स्कीम काले धन को सफेद करने का गोरख धंधा है। वोट के बदले में, नोट के बदले में वोट का एक गोरख धंधा है और उसे सिरे से खारिज कर दिया गया है। ઇલેક્ટોરલ બોન્ડ્સ શરૂઆતથી જ વિવાદમાં હતા, ત્યારે લાંબી કાયદાની લડાઈ બાદ હવે ઇલેક્ટોરલ બોન્ડ્સ પર પ્રતિબંધ લાગી ગયો છે। લોકસભા ચૂંટણી પહેલા આવેલા આ ચુકાદાથી રાજકીય પાર્ટીઓને હવે ફંડ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે। બ્યુરો રિપોર્ટ, TV9।